રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમગામ ટાઉન પોલીસે 3 અલગ-અલગ સ્થળે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો। ત્રણેય દરોડામાં વિદેશી દારૂ અને બિયરની 136 બોટલ ઝડપી પાડી હતી, પરંતુ એક પણ દરોડામાં આરોપી હાજર મળી આવેલ નથી। વિરમગામ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે શહેરના મિલ રોડ જગજીવન દાસજી ચાલી ખાતે રહેતા ચેતનભાઈ કાંતિજી ઠાકોર ઘરે વિદેશી દારૂ સંતાડી વેચાણ કરે છે। દરોડો પાડતા ઓસરીમાં થેલીમાંથી વિદેશી દારૂ અને બિયરના ટીન 71 બોટલ જેની કિંમત 14,430નો મુદ્દામાલ કબજે કર્યો હતો। દાડીવાસમાં રહેતા મોહમ્મદ શાહ બાપુસા દીવાન વિદેશી દારૂનું વેચાણ કરે છે તે બાતમીના આધારે રેડ કરતા રહેણાંક મકાનની બાજુમાં ઓરડીમાં સંતાડેલ વિદેશી દારૂનો 73 બોટલ જેની કિંમત ₹7,300નો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો। જ્યારે બોજવા ગામે રહેતા ગૌતમભાઈ રણછોડભાઈ ઠાકોર, અનુપમભાઈ લાલજીભાઈ ઠાકોર ભોજવા ગામથી જૂના પાદર જવાના રોડ ઉપર દેત્રોજ પરા રસ્તાની બાજુમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે। બાતમીવાળી જગ્યાએ રેડ કરતા પોલીસને જોઈ આરોપીઓ પ્લાસ્ટિકની થેલી મૂકી મોટરસાઇકલ ઉપર ભાગી છૂટવામાં સફળ થયા હતા। થેલીની તપાસ કરતા વિદેશી દારૂની 32 બોટલ જેની કિંમત 5,640, મોબાઈલ ફોન જેની કિંમત ₹20,000 મળી કુલ ₹25,640નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભાગી ગયેલ આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ।